જો આવ્યું જો હમણાં ચડે जो आयु अरे बाबा ये सब क्या है ये चड्डी पहन पहन के इसमें गुथा हूँ बोला गोथा हूँ किया डुबकी मारे है गोथा लगा रहे हैं देखो रे देखो बाबा मोटा मोटा स्टार है गुजराती कलाकार પછી જો ભોજપુરી દેખાડું જો અહીંયા આ ભોજપુરી છે બે ફિલ્મનું શૂટિંગ જય દ્વારકાધીશ જો સવારના 7 વાગ્યા છે ને આપણે પહોંચી ગયા છીએ દ્વારકા કરી લ્યો સૌથી પહેલાં ઉગતા વેટ દ્વારકાધીશના દર્શન હો ભાઈ ટ્રાફિક જો ગાડીઓ અહીં લગીની લાઈન છે આપણે ગાડીમાં બહાર પાર્કિંગમાં રાખી બધા હોના પોર્ટફોલિયા લઈને જો હાઈલા જાય છે ઠેલા લઈ લઈને અને એમાં કાઠમાંડુની આખી આવી છે ને પ્રજાતિ વાત પૂછોમાં કઈ ભાષા બોલે ની ખબર જ નથી પડતી ઈકડે હાઈલા જાય જો નિરાત પાણી હજી ઓછું આવ્યું છે જવાનું પહેલાં નાવા એટલે બધાએ કપડાં લીધા છે કા પ્રતિક નાવું છે ને આજ તો નાવું જ છે જોવા દેખાય સૌથી પહેલાં આપણે જઈએ અહીંથી સીધા ગોમતી ઘાટે જય દ્વારકાધીશ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ આમ જોઈ લ્યો આવી મોર્નિંગ થાય અને એમાંય આ દ્વારકા ગોમતી ઘાટનો વ્યૂ હોય અહીં આટા મારતા હોય જય દ્વારકાધીશ હા સામે દ્વારકાધીશનું મંદિર ભાઈ હવે જઈએ અહીંથી સીધા ગોમતી ઘાટે ગોમતી ઘાટે મસ્ત નાઈન પછી જ્યારે ટ્રાફિક કરવો થાય ને ત્યારે દર્શન કરવા આપણે જાહી ને પબ્લિક જોવો એમાં બહારનું જ પબ્લિક જાજુ છે આપણું અહીંનું લોકલ તો ઓછું છે બહારનું બહુ જાજુ ભાઈ કેમ કે દિવાળી છે ને એટલે રજા ઉપર બહાર ના જ એટલા આવે જો હાલો ભાઈ આવી ગયા આપણે દ્વારકાની બજારમાં જય દ્વારકાધીશ ટ્રાફિક હાવ એટલે હાવ ઓછો હે પૂનમ કરતા પૂનમ હતા ને ત્યારે અહીં લગીની બધી લાઈનો હતી આજે ધોકો છે એટલે ઓહો હા જોઈને એમ થાય કે તરત કૂદી જ પડી આમાં એવી મજા આવવાની છે જો નાવાની ફટાફટ જાય હાલો નાવા આ ચડ્ડી ગેંગનું કહેતો હતો એમ ને ચડ્ડી ગેંગ આવી રહી ભાઈ અહીંયા જ છે ચડ્ડી ગેંગ હવે આગળ આવેલા જાય જ્યાં ખાલી હોય ને મારી દુબાગા હાલો આવે છે સાઈડ દેજો પગ જોજો જયદીપ પગ મેલવામાં ધ્યાન રાખજે નકર લપસ્યું ખાઈ જાય હે માછલીઓ તો હમણાં વહી જા હે ચંપલમાં ધ્યાન રાખજે નકર આમાં લપટી જાય કપ દેરાના ખબર નહીં પડે ઓહો હે ભાઈ હે સેવાડ હે ને શું હે અંદર ઓહો મસ્તીનું જીવડું આ એક ખાલી બટકું ભરી લે ને એટલે તમને ઠેકાણે કરી નાખે ભાઈ આ છે ભાઈ આપણે ગોમતી ઘાટની મોજ હો આમ તો જો હા હાલો ભાઈ હવે આપણે આવતા હવે આવી ગયા છીએ તરત નાવા હવે અહીંયા નાહી લઈ અને પછી આપણે જઈએ દર્શન કરવા માછલીઓ જો અંદર કેવી છે હા ये तो આપણે પગ में बाबा ये सब क्या है ये चड्डी पहन पहन के इसमें गुथा हूँ बोला गोथा हूँ किया डुबकी मारे है ने गोथा लगा रहे हैं देखो रे देखो बाबा चड्डी गैंग पूरी चड्डी धोतिया गैंग सब मिक्स है જોઈ લ્યો ભાઈ ગોમતી ઘાટે ધબાટી બોલે આમ તો જો એટલે જ આપણે નક્કી કર્યું ભાઈ આપણે નથી નાવું આમાં આપણી ચડ્ડી તો આ બધા આમ તો જો ફૂલ ટ્રાફિક હો નાવામાં પાણી છે શાંત એટલે મજા આવે જોઈ લ્યો ભાઈ વાહ જય દ્વારકાધીશ હો બધાય બહારનું પબ્લિક છે નાવા વાળું બધું ટોટલી હે તો એને તો એમ ખબર પડી ને કે કેમેરો ચાલુ છે વિડીયોમાં આવી જાય તો ડાયરેક્ટ શંખનાદ કરી નાખ્યો ભાઈ વાહ જોઈ લ્યો પાડ જલ્દી પાડ નાખી દે જોયું પાડ જલ્દી ને લે વિડીયો ને જો ટાઈટ સડી ગઈ બેઠા છે ભાઈ અહીંયા જોઈ લે આ જો ઊંધું પાણી રેડે ઊંધા લોટ ચડાવે જય કૃષ્ણ ભગવાન ઓહો ભાઈ
આની જ મજા હે હો. આપણે જઈએ હવે છેલ્લે ચા પાણી પીવા હાટું. બસ અહીંયા પૂરું વાં લગી હતું જો. આપણે ભાઈ મસ્ત હે ને કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા હે, નાહી લીધું, પાણી રેડી લીધું અને હવે જઈ ચા પાણી પીવા હાટું. હે માછલી જો. ઓહો હો. આ ભાઈ ઉતારે છે કઈક ઓલો લકવા થઈ ગયો ને. ઓલા ભાઈ જોયું કઈ રીતના ઉતારે, લકવા કેમ થઈ ગયો એની જેમ. માછલી જો મસાજ થઈ જાય પીસ મસાજ. ઓહો પગ રાખીને બેહવું છે આમાં. હે તો તારે તો ચંપલ જ છે, તરત થઈ જાય મસાજ, મજા આવી જાય. જો મજા આવે આમ જો જોઈ લ્યો ભાઈ. આવતી ડેન્જરમાં ડેન્જર પોઈન્ટ હે અહીંનો. અહીંયા લખ્યું જ છે જો આ રહ્યું ડેન્જર ઝોન. અહીંયા સ્નાન કરવાની મનાઈ છે. જોવા દોરી રહીને ત્યાં લગીને જ દે, ત્યાંથી આગળ જ કરવાનું. આમાં તમે ઝપટમાં આવી ગયા ને એટલે પૂરું સીધું ખેંચી જ લે. જો આવ્યું જો આવ્યું. સૌથી જાજામ જાજુ ડેન્જર ઝોન છે અહીંયા. બસ અહીંથી પછી ડાયરેક્ટ સીધો થઈ ગયો દરિયો ચાલુ. જો પાછળ દેખાય જો કેવું પાણી આવે. ઓહો હો જો આવ્યું જો આવ્યું જો આવ્યું. જો જો હમણાં ચડે જો આવ્યું આવ્યું આવ્યું. ભાઈ ભાઈ છે ને. હા છે દ્વારકાધીશ નો ભાઈ મોજ. આ રહ્યું મંદિર. એ આવ્યું આવ્યું આવ્યું. રહી ગયું ભાઈ, નાનું હતું. આમ તો જો ખડચલા 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 ને કેકડા ને. આવ્યું ન આવ્યું ભાઈ. બોલ્યો ભાઈ આવી મજા લેવી હોય ને તો તમારે દ્વારકા જ આવવું પડે ભાઈ. એને મસ્ત દર્શન કરી લીધા હે ને દરિયા કાંઠે બેઠા છીએ. આમ જુઓ ખાલી વ્યૂ જોવો એનો નજારો. એ મજા 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 જ આવ્યા રાખે. એટલે જ આપણે મન થાય ને એટલે દ્વારકા જ આવ્યું. જો આવ્યું જો આવ્યું. એ પગ ઊંચા લઈ લ્યો જો આવ્યું. ભાઈગો ભાઈગો ભાઈગો. પલારી દે ને આ તો ખેંચી લઈએ ભાઈ. જો હે આવ્યું જો જો આવે. આ તો આવશે ઉપર. આવ્યું ના નું આવ્યું. અહીંથી ગયું જો જાય. વાહ તો પોગતા નથી. આ આવ્યું 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 મોટું આવ્યું જો જો આવ્યું જો આવ્યું જો આવ્યું. ઓહો નો પોઈગું ભાઈ. ફીણ ફીણ છે. કેવડા ફોર્સ થી આવતા છે ઈ તો જો. અહીંના ઊંડાઈ કેવડી છે અહીંયા જો આખું. માછલીઓ કે જો કેવી મસ્ત ની આટા મારે જો. આઈ રહ્યા જો આ માછલીઓ દેખાય છે. આ બધી મરેલી જાય રહ્યા આ લાઈન માં રહીને. હા આ વન પીસ ઓલું શું કહેવાય સિંગલ. આ રહ્યો હા જો જાય. એમ થાય કલાક લગી અહીંયા જ વિડીયો ઉતાર્યા કરી. એક વ્લોગ આનો જ બનાવવાનો ગોમતી ઘાટનો જ. મજા જ આવ્યા રખાય. તો અહીંથી આમ ગોમતી ઘાટ ને વાથી આપણે દ્વારકાનો દરિયો જો. આમ જો બધી બોટું આટા મારે. આઈ રે આ ક્યારની ઓલી તો પાછી હા તાજે તાજી બનાવે કાકા ભાઈ. સ્પેશિયલ ગાયનું ને હે કાકા? સ્પેશિયલ ગાયનું એમ ને? વાહ જય દ્વારકાધીશ. હાલો ભાઈ ગરમા ગરમ ચા પીવા હો ભાઈ. એમાંય કાકા ચા પાય એટલે જો મજા આવે. હે વાહ કાકા વાહ. હાલો ભાઈ ઊંટની સવારી થઈ ગઈ ચાલુ હો. જઈએ રેડી રેડી કાકા તમે દઈ દો એટલે હમણાં આયથા લઈ લે ઉપાધિ જ નહીં. હાલો ગરમા ગરમ. હા લાવો હાલ લઈ લે બીજી. ભાઈ ભાઈ જો અહીંયા ફોટો સેશન ચાલુ. કાકા ભાઈ છે ગરમા ગરમ ચા હો ભાઈ. મોજ કરાવી દે એવી. આવા દો કાકા. હા આવા દો આવા દો. હા નાખો કાકા નાખો. જય દ્વારકાધીશ. વાહ એને નથી પીવી. ના રેવા દે.
પછી મને કહો હે બસ હા લે રેવા દે નાય હું એવું બધું તને હે વાંધો પડ્યો જોઈ લ્યો ભાઈ ફોટો સેશન હો ફૂલ ધબ ધબાટી હાલે છે અમાર સટી ગમે નહીં જો ખૂણે ખાસકામાં ગરી કરીને બધે ફોટા પડાવે છે આ બધે લઈને આવવાની જરૂર ઘરેથી તો હવે આપણે ફેમિલીના વાત અહીંયા આખો દી કાઢીને હે આ લોકેશન શું કહેવાય ખબર છે હા PRIME ઓહો ઈ હવે શું કહેવાય એને ગોઠવો તમે ગોઠવો લ્યો જોયું આવું જ કરે ટપકા જ મેલ દે સીધા પ્રાઇમ લોકેશન મોટા તો અહીંયા બધા મોટા મોટા સ્ટાર હે જો આ ગુજરાતી કલાકાર પછી જો ભોજપુરી દેખાડું જો આ રહ્યા અહીંયા આ ભોજપુરી છે બે ફિલ્મનું શૂટિંગ હાલે છે હજી ઓલી બાજુ વાં ઘણાય છે બધાય નોખા નોખા છે અને આપણને ખબર જ છે તમે કા અમારે જો દર્પણ ને પ્રતિક વાં બેસી ગયા નિરાતે આમ જો આ તો બીચ જેવું હા કેવા રમે આમ જો આ રહ્યા બધાય હા એલા ઓહો આ ભાઈ આવી ગયા ટોપી હોતા આમાં ઓહો એ ભૂખાથી આવો ખવડાવી એ ટપુડિયા આવ જોજો વાહ પ્રતિક આપણા ભાઈ બંધ ગોઈતા હો ભાઈ ઓહો કુતરી નથી ને બધી અંદરથી મોટું કાઢીને જાલી લે ભલું પૂછો હા 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 ભાઈ જો કાળિયા ને આવું જો રાપુડિયા જેવા કેવા છે જો આ તો કુતરી છે ભાઈ કુતરી આ કાળું છે કાળું જોરદાર છે ભાઈ બોલા ને એ તારે ક્યાં જવું છે અહીંયા આવતો રે ભાઈ ઓહો જોઈ લ્યો કેટલા વાગે હમણાં હવાનો હવે ખુલશે 9:30 આસપાસ એવડી લાઈન આમ જો લાઈન હે અહીં લગીની લાઈન હે સારું ને આપણે પહેલી જ આરતીમાં દર્શન કરી લીધા હાલો બે હાલો નીકળી ટ્રાફિકમાં અહીંથી કરાવી દેજો હાલો ભાઈ આપણે આવી ગયા પાર્કિંગમાં હવે જો ગાડીએ ઠેલા બેલા મેલ દીધા કમ્પ્લીટ હવે ગાડી કરી ઠંડી અને કેટલા વાગ્યા હજી 9:30 નથી થયા તોય આપણે બોલો દર્શન કરી લીધા ત્યાંથી બધે ફરી લીધું પછી ગોમતી ઘાટે આપણે બેસી ગયા કેટલા લગભગ કલાક તો ગોમતી ઘાટે બેઠા 8 વાગ્યાના દર્શન કરીને બહાર નીકળી ગયા હતા પહેલી જ આરતીમાં આપણે તરત દર્શન એવા આરામથી દર્શન થયા ને વાત પૂછોમાં ભાઈ મજા આવી ગઈ જોરદાર પછી ગોમતી ઘાટે ગયા ત્યાં પાણી રેડ્યું મસ્ત મજા આવી પછી દરિયા કાંઠે ઓલી બાજુ ગયા હતા ત્યાં બેઠા મોજ આવી ગયો ભાઈ અને હવે જો ગાડીનું એસી કરી દીધું ચાલુ જયદીપભાઈ ઓલી મચ્યું બસ્યું મયરી છે ને કાઢે છે જો આ એમ હરખાય હજી વાહેથી લઈ લે એકાદાને કહવા હાટું હે હા ઈ જ કહું આ જો મચ્યું ઈડી હતી ને જયદીપભાઈ કહીને કાઢે છે ભાઈ એમ કાંઈ હોય આ બધા એમ થાય ગાડીઓ આવી રીતના સાચવીને રાખવી પડે ભાઈ બરોબર ને તો હાલો ભાઈ હવે અમે હે ને અહીંથી નીકળી પાર્કિંગમાંથી હરવે હમણાં ગાડી ઠંડી કરી નાખી ફૂલ અને પછી હવે રસ્તામાં ક્યાંક થયા ભૂખા નાસ્તો કરશી અને પછી નિરાતે રાજકોટ હાઈલા જાય તોય બપોરે આરામથી ભોગી જાય વધીને 2 થી 3 થાય તો કેવો હોલ્ડ લઈને એની ઉપર છે હે તો હાલો ભાઈ પાર નથી ધોવાતું જોઈ લે પાણી તપી ગયું ફૂલ આય રહ્યું જોઈ લે શીશામાં એ શીશો એટલો તપી ગયો હે હવે કઈક ટાટક આવી ભાઈ જોવો તમને ઠંડી હવા આવે છે અમને તો આવે માંડ હવે નીરજ થઈ હજી 9:30 થયા હે ને તોય આવો તડકો હે એમાં બપોર વચારે આપણે આવી ભાઈ પૂનમે આવા કાળા તડકાના દર્શન કરી હરખની વાત છે ને ભાઈ આપણને દ્વારકા વાળો બોલાવે ને આપણે આવી આ વસ્તુ એવી બાઇકમાં હોય ને એને જ થાય બાકી 10 જણાને ફોન કર્યા પણ 5 જણા ઇન્સ્ટન્ટ અડધી કલાકમાં રેડી હો ભાઈ દ્વારકા વાળાને દર્શન કરવા નહીં પછી દયા કેવી તો જો ટ્રાફિક હાવ નહીં હાવ લાઈન નહીં હાવ નોર્મલ અને સિગ્નલ લાઈન બાકી તો બધે માથે પડતા હોય દે ધબા ધબી ધક્કામુક્કી કરીને નજીકથી દર્શન પાછું બધાય મંદિરના પરિષદમાં બધી જગ્યાએ બધાય આરામથી દર્શન થઈ ગયા અને હજી 10 નથી વાગ્યા ને ત્યાં અમે નવરા થઈ ગયા એટલી વાર ગોમતી ઘાટે બેઠા ચા પાણી પીધું અને બધું આપણે કામ વ્યવસ્થિત કરી નાખ્યું તોય હાવ નવરા થઈ ગયા ભાઈ હાલો હવે અહીંથી નીકળી રવે અમારો હીરો જો તૈયાર થઈ જાય
ચશ્મા બસમાં પહેરી લે, તો તડકો ન લાગે ભાઈ. હા કપડા એમાં અહીં લગી ખાલી છે ને જો પગ પલાઈ રહ્યા હજી પેન બેન ભીનું છે ને બાકી નાવાનું તો કોઈ હવે ઈ કે જાજુ હે ને બરોબર ને ખારું પાણી હતું. ખારું પાણી હતું તડકો થઈ ગયો હતો. અને તડકો માથે એટલે પછી ગમે ત્યાં મીઠા પાણીએ નાવા જવું પડે કપડાં બદલાવવા પડે એટલે એ બધી થોડીક લાંબી થઈ જતી હતી. હાલો ગીરી કારણ કે તું નથી પણ તારા ચશ્મા ભેગા થાય. હા ગીરીભાઈ ફોન જ ન ઉપાડ્યો ને ઉતાર્યા ઈ મને લાગે હે ને તો હાલો ભાઈ જવા દ્યો. અત્યારે લાઈન જોવો તમે ખાલી અહીં લગીની લાઈન હે આમ જો પાર્કિંગ ની છે ને બાયણે ગાડીઓ એમને પડી. આ ગાડીઓ અહીંયા પડી આ બસો કાંઈ નહોતું. આપણે જ્યારે નીકળ્યા ને આ બધા રસ્તામાં ઊભા રહેતા આવતા હતા. અવાજ નતો. આ બધા રસ્તામાં ઊભા રહેતા આવતા હતા. એટલે શું કહેવાય અમુક બ્રશ કરતા હતા ને અમુક ડબલે બેઠા હતા ને એના જેવું હતું. આગળ આપણે દેખાડ્યા હતા બધાને. આપણે નોનસ્ટોપ આયલા ગયા સીધા દર્શન થઈ ગયા. હાલો હવે આપણે જઈએ ને લાઈન કેવડી હતી ભાઈ? તો અરે ફૂલ લાઈન ભાઈ. એટલે જ નથી ગમતું સીએનજી ભાઈ. સીએનજી કોઈ દી ઓલું ગરીબી જેવું છે ભાઈ. ગેસ દે દો એના જેવું છે. એમાં એર ભરીને દઈ દઈએ. હા અને એમાંય આ પટે તમે આવો ને એટલે ઘણી વાર એવા લોચા થાય. એમાંય તહેવાર હોય ને એટલે તમારે ગેસે પૂરો નો દી એમ કે 200 નો આવશે 300 નો આવશે કેવા હેરાન થાવ તમે એવું છે. હાલો હવે આપણે આગળ રાખી હોટલે ક્યાંક નાસ્તા પાણી કરવા માટે. હાલો ભાઈ જો ખાલી આગળ 5 જ મિનિટનો રસ્તો છે. આપણે આવી ગયા ગોકુલ રેસ્ટોરન્ટે ને આ ભાઈબંધ જો આપણો ક્યારનો બોલાવે છે. હા રામ રામ. હા આવો ઈ કે આવો. હા અને હજી એક તો જો અંદર છે બદકું ને હવે વાં ગયા છે ને આમ જો મારું મોટું જો પછી મોટું બોલી જોઈને એમને છે. શું કીધું હે? આલુ પરોઠા ને એવું કઈ નહીં મળે. ઓહો તો હાલો આગળ આપણે અમીધારાએ. નકર આપણે દર વખતે અહીંયા જ ખાતા હાલે રિનોવેશન એટલે હશે નહીં કઈ અહીંયા. હાલો પેલા મોટું બોટું લઈ લો પછી જાય ભાઈ. આ અહીંયા જો ટી પોસ્ટ ને અહીંયા હે ભાઈ ત્યાંથી તો નીકળી ગયા ઈ ગોકુલ રેસ્ટોરન્ટથી ગયા તો ત્યાં કે બાર ટી પોસ્ટ થઈ ગઈ. ટી પોસ્ટે ગયા તો કે અહીંયા ભાઈ નાસ્તા પાણી છે નહીં એટલે ભાઈ ત્યાં તો અમારો થઈ ગયો પોપટ. હવે ખસકાવી લીધી છે. હવે જઈએ આગળ અમીધારાએ એ આપણાની જ હોટલ છે એટલે ત્યાં હવે નાસ્તા પાણી કરી બરોબર ને. નાસ્તો ન મળે તેમાંથી જમવું રેડી કમ્પ્લીટ થઈને હા જાય. હું હે ઈ કમ્પ્લીટ નાસ્તો કરો. એમને ડાયપર કા ઉપર પહેર્યું તે હે તો હું હે એવું તો મેં કીધું બોરે નહીં ને ભાઈ. આવું નાના છોકરા કરેલા એ જોઈ લે ગૌ માતા યુ બેઠી હો રોડ વચારે વચો વચ જો. હવે એને આપણે નાસ્તો ન મળે ને ત્યાં છોડવું નથી ભાઈ. આ રોડ હે ને હાઈવે ઉપર આ બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. ગાયું રોડ વચારે વચો વચ બેઠી હોય હે નાસ્તો નાસ્તો ન મળે ને ત્યાં છોડવું નથી. એ ભૂંડો લાગે કેને વાગે તડકો આવે ને પવન આવે તો ફૂંકાઈ જાય. અરે રે મારું પછી ધ્યાન પડ્યું મેં એટલે હાલે અને આવું શું પહેર્યું ડાયપર જેવું ઓલું નો નાના છોકરા આ ઓલા કુકિંગ કરતા હોય બધા નો અહીંયા પહેરતા હોય. આપણે તો આવું કોઈ દી જોયું ન હોય ભાઈ. આવા ખેલા ચાલુ છે હવે. હાલો ભાઈ હવે કે જાય અમીધારાએ અને ત્યાં આવે કંઈક નાસ્તાનો બંદોબસ્ત કરી ભૂખા થયા આપણે ત્યાં લગી ફોન બોને ચાર્જ કરી લઈ. આવી ગયા છીએ આપણે હોટલ અમીધારામાં જે આપણે જામનગર રોડ શિવશક્તિ છે ને એ ગ્રુપવાળાની જ છે. જે આ રહ્યું છે હોટલ શિવશક્તિ ગ્રુપ રાજકોટ. અને આપણે ઓર્ડર કર્યો છે પૌવા બટેટા થેપલા અને આલુ પરોઠા. આ ત્રણેય ડીશ એક આલુ પરોઠા 2 અને દહીં ને ચા ને જો હમણાં આવે ઓર્ડર કર્યો. મસ્ત એસીમાં બેસી ગયા જોરદાર. હવે હમણાં ખાલી છે ને આવે ને એની જ રાહ જોઈને બેઠા એ બધા ઓલા ભૂખા રખવાય ઢોરની જેમ તૂટી જ પડવાના એ દે ધબા ધબી બરોબર ને. ને જો જાજી ભૂખ લાગી હોય ચટણી પડી છે થોડીક લેતા જાજો. એ તો ઠીક તારું ઓલું ક્યાં હે તારું ઓલું ક્યાં ગળે રાખવાનું રાખ્યું તું તે આ રૂમાલ ઓલો કેન્ટીન વાળો રૂમાલ. હું પૂરા ફ્લાઇટ આવે આ બાજુ ઓહો હે જોઈ લે. હા એમ તું રાખ એટલે એમ થાય કે ભાઈ વીઆઈપી કઈક આમ રેડી બગડવું ન જોઈએ. ઘરેથી કીધું છે કપડામાં એક ડાઘો ન પડવો જોઈએ. બદલાવાનો ટાઈમ નથી રહ્યો ભાઈ. હાલો હવે કાલના દિવસે ચોથી જોડી ભાઈને કીધું આપણે અહીંનો સ્પેશિયલ હે ને વઘારેલો રોટલો દહીં તીખારી આપો તો એ કે 11 વાગ્યા પછી મળે ને આપણે ત્યાં ભૂખા એટલે આપણે રાહ જોવાની નથી. હમણાં થેપલા ને આલુ પરોઠા ઉપર તૂટી પડી
ઓલા ભાઈ આમ વરી વરી જોવે છે કે કેની વાતો કરે. લે ભાઈ તને લઈ લઉં, લે તું જોજે ક્યાંક વરી આવી જાય તો. હાલો ભાઈ આપણો ટોટલી ઓર્ડર આવી ગયો. થેપલા, આલુ પરોઠા, પૌવા, બટેટા અને ચા અને આ મારું દહીં છે ને. બાકી કેમ જોઈને આમ એમ થાય કે તૂટી જ પડી. હે શું સ્વાદ છે, ક્યાં બાત હે ભાઈ. ગમે એમ તો આપણે રાજકોટી સ્વાદ હો. હાલો હવે પેલા હે ને ખાઈ લઈ ફટાફટ. શું કે મોજ આવી ગઈ ને ભાઈઓ આલુ પરોઠા ખાવાની? હે તો એક નંબર ભાઈ, એક નંબર તો મજા આવી ગઈ ભાઈ, ફૂલ પેટ ભરીને. અને આ જો રે હોટલ અમીધારા. આપણે દ્વારકાથી નીકળીને સીધી જામનગર પટ્ટી પકડી લેવાની. એટલે કેટલા 5 કિલોમીટર હે? 10 કિલોમીટર 10 કિલોમીટર જેવું થાય. મેઇન હાઈવે ઉપર જ આવે. હે અમીધારા શિવશક્તિ ગ્રુપ બાગીવાડા ભાઈ, ઈ જ છે ને સ્વાદ. આપણે જી જોઈ ઈ જ આમ મોજ આવી જાય. એમ થાય કે હા હા હા. હે હા, આપણે વઘારેલ રોટલો ને દહીં તીખારી સ્પેશિયલ ખાવાનો હતું, પણ એ કે 11 વાગ્યા પછી ચાલુ કરવાના. હાલો હવે આપણે બેસી જાય. પેટ થઈ ગયું ફૂલ, મજા આવી ગઈ. અને એટલું ફૂલ ખાધું ને તો આમ લાગતું નથી હેવી હેવી. નકર તો ઓલું ખાવું ને એટલે તમને હવે આમ સુસ્તી ચડે ને ઓલું થાય ને. કાંઈ નહીં, મસ્ત મજા આવી ગઈ ભાઈ. સવારે જેટલો માલ કાઢ્યો તો ને પાછું ભરી લીધો. પાછું પેટ ફૂલ થઈ ગયો. રાજકોટ પોગી જાય ત્યાં લગી રેડી. આપણી ટાંકી ફૂલ થઈ ગઈ. હાલો ભાઈ, બાય બાય અમીધારા. બાય બાય અમીધારા. પાછા મળશે. અને ઓમે ભાવે વ્યાજબી 60 રૂપિયામાં આલુ પરોઠા અને પૌવા અને બધાયના ભાવ વ્યાજબી. અમે કેટલા 5 જણા હતા. 4 આલુ પરોઠા, પછી થેપલા, પૌવા બટેટા, પછી ચા. કેટલું અમે ખાધું તોય બિલ ખાલી કેટલું આવ્યું? 460 રૂપિયાનું. બોલો, એટલે હું થયું એક જણાના 100 રૂપિયા નો થયા. 5 જણા ગણો ને તોય તમે ચા પાણી નાસ્તો કરો ને તોય 100-200 રૂપિયા એમને વહી જાય. દ્વારકાની આજુબાજુમાં આવો સારો નાસ્તો મળવો એ મોટી વાત છે. મજા આવી ગઈ. હાલો હવે નીકળી ભાઈ અહીંથી. જો આ પુલ આવે ને બાયપાસ દ્વારકાનો, એ તરત જ આવી જાય અમીધારા. ડાયરેક્ટ જ આવી જાય. જ્યાં પુલ દેખાય ને. હાલો હવે જયદીપભાઈ સીટ બેલ્ટ બિલ બેલ્ટ બાંધી લીધો હે. ફાંદો નીકળી ગયો બહાર. હે કેમ બાકી? હા દેખાય જો ને. આલુ પરોઠા બહાર ઠેકડા મારે હે. એનું સાયકલિંગ થાય. હજી સાયકલિંગ થાય. વ્યૂ જો આવ્યો હોય જોરદાર. કેવું લાગે ભાઈ? હે કુરંગા ગામ ગયું. કુરંગા તો જો પુલ કેવો હે. પોરબંદર જવું ઓવર બ્રિજ. હે આમ જો આ સીએનજી ભાઈ. હા જોઈ લે સીએનજી લાઈન જો. સસ્તું ને સારું જો. જોઈ લ્યો. આપણે ઉપર એ કે નીચે? લગભગ તો નીચે. હા ઉપર નીચે મોટા જામનગર. એમ હા યાર. સીધા જઈને તો આપણે પોરબંદર નીકળી. હા तेरी शिकायत कर दूं तुझको गले लगा कर तेरी गलतियों को फिर से जाऊं तुझको આવી ગયો એટલે आवाज दोगी क्या मेरा नाम धोखा रख दो પહોંચી ગયા જામનગર. જો રાજકોટ રહ્યું ખાલી 100 કિલોમીટર. આમથી આ બાજુ અહીંથી વારી લ્યો. જયદીપભાઈ હમાટી બોલાવ્યો ભાઈ. હૈકી હોય બાકી વાહે જો બધાય ટેટી પાકી ગઈ છે. બધાય હુતા હે. અને હું ઝોલા મારતો તો ક્યાંનો આમ કરી તો તોય વાંધો ન આવ્યો. હે પકાવી તો પડે ને, ઘરના ઘરે રાહ જોવે છે. હા તો રાહ જોવે છે. ટાઈમિંગ દીધો ટાઈમિંગ. આ ટાઈમે આવી જ જવા જોઈએ. એને ટાઈમિંગ નથી દીધો ભાઈ. ઓમ પણ મજા આવે યાર. આવે ભાઈ. પ્રેમ તો પ્રેમ છે ને ભાઈ. પ્રેમ ગાંડો છે, ગમે ત્યાંથી ખેંચીને પોગાડી દે. હા આપણે હવા એક થયા છે. જયદીપભાઈ નાખી દીધા માથા પર. હો ભાઈ 2 ટબા તબી. હે 2 વાગ્યા રિટર્ન હો. અને ઓનલી 1 હેડ. બાકી કોઈ ડ્રાઈવરે અમારે બદલા નથી. 2 તબા તબી. બાકી આ ત્રણેય નીંદર કરી લીધી. જો પ્રતિક ક્યાં ગયા? કરી ને. હા તો વાંધો નહીં. હાલો ભાઈ હાલો જયદીપભાઈ. મૈડા આવ્યા પછી જય માતાજી. હાલો ભાઈ. મસ્ત દર્શન કરી લીધા. હાલ પૂરા. આ ભાઈ બધું લઈ લીધું ને? હા આવી ગયું ને બધાને કઈ બાકી નથી ને? હે હા કેબલ તો આ રહ્યો નાખી લીધો. રેડી. હાલો જયદીપભાઈ જય માતાજી. હાલો ભાઈ હવે અહીંથી આપણે ઉપાડી 2 વ્હીલ. અને હવે અમારા જયદીપભાઈ જો જાય છે. મોજ આવી ગયો. પણ જો આપણે હાવ ટાઈમે પોગી ગયા. હજી 1:15 થયો ત્યાં તો માધાપર પહોંચી ગયા ભાઈ. પ્રતિક તમાર બેગ આમાં હે કા? ભૂલાઈ જાય હાલતા.
હા હા હાલો ભાઈ હવે આપણે અહીંથી 2 વ્હીલ ઉપાડશી માધાપર આવ્યા અમારા ભૂરાભાઈના ઘરે અને પછી જાય ઘરે. એટલે હવે હે ને ભાઈ આ વિડીયોનો કરી એન્ડ. દ્વારકાધીશના દર્શન કરી લીધા ને તમને કરાવી દીધા. વિડીયો ગમ્યો હોય ને તો જય દ્વારકાધીશ લખી દેજો અને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને મળી હવે બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.